અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આમ રાજદીપસિંહ રીબડાને વધુ એક ઝટકો લાગ્યો છે, કારણ કે અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજા અને પણ ગુજરાત હાઈકોર્ટે જેલ ભેગા થવાનો આદેશ કર્યો હતો. પોપટ સોરઠિયા કેસમાં એમને જેલ ભેગા કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ એને યથાવત રાખ્યો હતો. એટલે અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ જાડેજા બંનેને એક જબરજસ્ત મુશ્કેલી થઈ ગઈ છે. અગાઉ રાજકોટની કોર્ટે રાજદીપસિંહ રીબડાને અમિત ખૂટ આત્મહત્યા કેસમાં કોઈપણ જાતની રાહત આપવાનો ઇનકાર કરી દેતા તેઓ હાઈકોર્ટમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ રીબડાના અમિત ખૂટ નામના પાટીદાર યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા તેને લાગી આવતા અમિત ખૂટે તેની વાડીમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી અને એમાં કથિત રીતે રાજદીપસિંહ રીબડા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ હોવાનો કહેવાય ને કે ડાઇંગ ડિક્લેરેશનની ચિઠ્ઠીમાં લખેલો હતો. આ ચિઠ્ઠી બાબતે પણ પ્રશ્નો થઈ રહ્યા છે. હવે જોઈએ છે આગળ શું થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો લો ન્યૂઝ નિકુંજ સોની.